આપણે આગળના વિડીયોમાં શ્રેણિકની વ્યાખ્યા અને એના પ્રકારો જોતા હતા. એમાંથી હાર શ્રેણિક અને સ્તંભ શ્રેણિકની ચર્ચા આપણે કરી હતી. હવે આગળના પ્રકારો આપણે જોઈએ તો શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક કોને કહેવાય? જે શ્રેણિકમાં બધા જ ઘટકો શૂન્ય હોય, જે શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય, જે શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે. શૂન્ય શ્રેણિક કહે છે. બધા જ ઘટકો કેવા? તો શૂન્ય. જેને સંકેતમાં O M ક્રોસ N વડે દર્શાવીશું. દાખલા તરીકે કોઈ શ્રેણિક આપણે એ લઈએ તો 0 0 0, તો આ બધા જ આ શ્રેણિકમાં બધા જ ઘટકો શૂન્ય છે. એટલે આ 2x2 શ્રેણિક છે, તો 2x2 શૂન્ય શ્રેણિક કહેવાશે. અથવા તો ઓથી પણ દર્શાવવામાં, એટલે ઓ એટલે શૂન્ય છે, જી ઓ નથી, શૂન્ય શ્રેણિક કહેવાશે. તો શૂન્ય શ્રેણિકમાં યાદ રાખો, જે શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય, જેટલા પણ ઘટકો અંદર આપેલા છે એ તમામ ઘટકો શૂન્ય લેવાના છે, તો એને આપણે શૂન્ય શ્રેણિક કહીશું. ત્યાર પછીનો પ્રકાર છે ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિક કોને કહેવાય? તો જે શ્રેણિકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા બંને સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહેવાશે. જે શ્રેણિકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. હારની સંખ્યા, સ્તંભની સંખ્યા કેવી? સમાન. તો તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહેવાય છે. M ક્રોસ N શ્રેણિકમાં આપણે M ક્રોસ N શ્રેણિક લઈએ, એમાં તમે M બરાબર N લેતા N ક્રોસ N શ્રેણિક મળે. આ જે N ક્રોસ N શ્રેણિક જે મળે એ આપણું ચોરસ શ્રેણિક કહેવાશે. N ક્રોસ N ચોરસ શ્રેણિક કહેવાય. N ક્રોસ N ચોરસ શ્રેણિક બને. એટલે વિકલ્પમાં પણ પૂછી શકીએ કે આપેલો ચોરસ શ્રેણિક હોય તો M ક્રોસ Nમાં શું કઈ શરત લેવી પડે? M બરાબર N. એટલે M એટલે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સરખી હોવી જોઈએ. આને N કક્ષાનો ચોરસ શ્રેણિક પણ કહેવાય છે. N કક્ષાનો ચોરસ શ્રેણિક પણ કહેવાય છે. દાખલા તરીકે કોઈ શ્રેણિક આપણે લઈએ, કોઈ એ શ્રેણિક લઈએ 0
0 1 0 1 0 0 0 1. તો આ ચોરસ શ્રેણિક થશે, 3 હાર અને 3 સ્તંભ. ને આ શ્રેણિક થશે તમારો, એની કક્ષા થશે 3/3. બરાબર. બીજો આપણે લઈએ, જેને આપણે બી શ્રેણિક કહીએ. તો 1 0 0 2. તો આ થશે તમારો 2/2 ચોરસ શ્રેણિક. હવે આપણે જોઈએ વિકર્ણ શ્રેણિક કોને કહેવાય. વિકર્ણ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક લેવું હોય તો ચોરસ શ્રેણિક લેવું પડે તમારે. જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણના ઘટકો સિવાયના બાકીના બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. ચોરસ શ્રેણિક લેવું પડે, એમાં વિકર્ણના ઘટકો સિવાયના બાકીના ઘટકો શૂન્ય હોવા જોઈએ. દાખલા તરીકે આપણે કોઈ એ શ્રેણિક લઈએ AIJ, જ્યાં n/n ચોરસ શ્રેણિક છે. એમાં AIJ = 0, જ્યાં I ≠ j. આપણે જે વ્યાપક સ્વરૂપનો શ્રેણિક જોયો હતો એમાં I અને j સરખા ન હોય એવા ઘટકો કેવા હશે? શૂન્ય હશે. બાકીના ઘટકો હશે. દાખલા તરીકે એને આપણે વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ: A11 0 0 -0 0 A22 0 0. આમ આપણે લખતા જઈએ તો 0 0 અને અહીં આવશે તમારું AMN. તો આ થયો તમારો વિકર્ણ શ્રેણિક. આ જે વિકર્ણના ઘટકો છે એ ઘટકો સિવાયના બાકીના ઘટકો કેવા હશે? શૂન્ય હશે. તો એવા શ્રેણિકને આપણે વિકર્ણ શ્રેણિક કહીએ છીએ. આ શ્રેણિકને ડાયાગોનલ, વિકર્ણ શ્રેણિકને ઇંગ્લિશમાં કહેવાય ડાયાગોનલ મેટ્રિક્સ. તો એને સંકેતમાં લખો તો આ રીતે લખાય છે: DIG વિકર્ણ શ્રેણિક A11 A22 A33 AMN. આ રીતે પણ આપણે સંકેતમાં લખી શકીએ, ડાયાગોનલ. દાખલા તરીકે આવો શ્રેણિક આપણે લઈએ: 1 0 0 0 2 0 0 0 3. તો આ થશે વિકર્ણ. તો વિકર્ણ શ્રેણિક સિવાયના બાકીના ઘટકો કેવા હશે? શૂન્ય હશે. હું આમ લઉં છું: 1 0 0 0 0 0 0 0 3. તો આ પણ વિકર્ણ શ્રેણિક છે. કોઈ એમ કહેશે કે આ ઘટક શૂન્ય આવ્યો. આપણે તો આટલા જ ઘટકો જોવાના છે. આ ઘટકો અને આ ઘટકો એ શૂન્ય હોવા જોઈએ. વિકર્ણમાં કોઈ ઘટકની કિંમત આપણે શૂન્ય લઈ શકીએ છીએ. એટલે વિકર્ણ ઘટકો શૂન્ય ન હોય એવું બને નહીં. કોઈ ઘટક શૂન્ય હોઈ પણ શકે છે. તો આ પણ વિકર્ણ શ્રેણિક થશે. બરાબર. અને આને સંકેતમાં લખવું હોય તો ડાયાગોનલ 1 2 3. અને આને લખવું હોય તો આ શ્રેણિક A, આ શ્રેણિક B, ડાયાગોનલ 1 0 3 આપણે લખી શકીએ છીએ.
તો વિકર્ણ શ્રેણિક એટલે ખ્યાલ આવી ગયો કે વિકર્ણના ઘટકો સિવાયના તમામ ઘટકો કેવા હશે? શૂન્ય હશે. હવે જો ત્યાર પછીનો શ્રેણિક છે અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિક જો વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણના તમામ ઘટકો સમાન હોય તેવા વિકર્ણ શ્રેણિકને અદિશ શ્રેણિક કહે છે. અદિશ શ્રેણિક કહે છે. વિકર્ણ શ્રેણિક લઈએ. હાલ આપણે વિકર્ણ શ્રેણિક જોઈ ગયા. વિકર્ણ શ્રેણિકના જેટલા પણ ઘટકો આવે છે વિકર્ણ શ્રેણિકમાં, એ તમામ ઘટકો કેવા હોવા જોઈએ? તમામ ઘટકો સમાન હોવા જોઈએ. દાખલા તરીકે કોઈ એ શ્રેણિક આપણે લઈએ તો અહીં હું લઉં છું 1 0 0 0 1 0 0 0 1. તો અહીં તમે જો વિકર્ણના તમામ ઘટકો કેવા છે? સમાન છે. તો આવા સદિશને અદિશ શ્રેણિક કહેવામાં આવે છે. ત્યાર પછીનો શ્રેણિકનો પ્રકાર છે એકમ શ્રેણિક. એકમ શ્રેણિક જે શ્રેણિકમાં વિકર્ણના ઘટકો 1 હોય અને બાકીના ઘટકો 0 હોય. જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણના ઘટકો 1 હોય અને બાકીના બધા જ ઘટકો 0 હોય તેવા શ્રેણિકને એકમ શ્રેણિક કહે છે. એકમ શ્રેણિક કહે છે. એકમ શ્રેણિકમાં આપણે શું લેવાનું છે કે વિકર્ણના ઘટકો બધા જ ઘટકો કેવા હોય? 1 હોય અને બાકીના ઘટકો કેવા હશે? 0 હશે. તો એવા શ્રેણિકને આપણે એકમ શ્રેણિક કહીએ છીએ. દાખલા તરીકે એ બરાબર આપણે લઈએ તો 1 0 0 0 1 0 0 0 1. તો આ થશે તમારો 3/3 એકમ શ્રેણિક. આને સંકેતમાં આપણે IN વડે પણ દર્શાવીએ છીએ. આઈડેન્ટિટી એકમ શ્રેણિક એટલે ઇંગ્લિશમાં કહી રહેવાશે આઈડેન્ટિટી મેટ્રિક્સ. IN વડે દર્શાવે છે. એટલે આ શ્રેણિકને આપણે I3 પણ કહી શકીએ છીએ. બીજો શ્રેણિક તમે લો જેને આપણે B કહીએ તો 1 0 0 1. તો આ 2/2 શ્રેણિક થશે કક્ષા. તો આને I2 પણ કહી શકાય છે. આપણે જ્યારે દાખલા ગણીશું ત્યારે યાદ રાખજો, કોઈ જગ્યાએ આવું લખેલું હોય કે I2, તો આનો મિનિંગ આપણે એ કરવાનો છે કે 2/2 કક્ષાનો શ્રેણિક લખવાનો છે. એકમ શ્રેણિક એટલે 2/2 એટલે આ પ્રકારનો લખવાનો છે. અને જો I3 લખેલું હોય દાખલામાં તો એકમ શ્રેણિક લેવાનો છે, પણ કેવો લેવાનો છે? 3/3 એટલે આ પ્રકારનો લેવાનો છે. એ યાદ રાખજો.
હવે જો શ્રેણિકની સમાનતા, શ્રેણિકોની સમાનતા, બે શ્રેણિકોની આપણે સમાનતા બતાવી છે. તો બે શ્રેણિકોમાં શ્રેણિકો એ અને બીની કક્ષા સમાન હોય તથા તેના અનુરૂપ ઘટકો સમાન હોય તો એ અને બીને સમાન શ્રેણિકો કહે છે. સમાન શ્રેણિકો કહે છે. આ મુખ્ય વાક્ય યાદ રાખજો કે બે શ્રેણિક એ અને બી લઈએ, એની કક્ષા સમાન હોવી જોઈએ અને એના અનુરૂપ ઘટકો સમાન હોવા જોઈએ. દાખલા તરીકે બે શ્રેણિક આપણે લઈએ, એ આઈ જે એમ ક્રોસ એન, બીજો બી શ્રેણિક લઉં, એના ઘટકોને આપણે બી આઈ જે કહીએ, એ પણ એમ ક્રોસ એન લઉં, તો જોઈ લો બંનેની કક્ષા સમાન છે. આ બે શ્રેણિકો સરખા છે, સમાન છે, એટલે સંકેતમાં આપણે એ બરાબર બી વડે દર્શાવીશું. આનો મિનિંગ એ થશે કે એ આઈ જે બરાબર બી આઈ જે ઇમ્પ્લાઇઝ બરાબર એ આઈ જે બરાબર બી આઈ જે. એટલે અનુરૂપ ઘટકો સમાન હોય તો બે શ્રેણિકની સમાનતા થાય. તો આ ખાસ યાદ રાખજો કે બે શ્રેણિકની સમાનતા દાખલામાં ક્યારે તમે લઈ શકો કે બંને શ્રેણિકની કક્ષા સમાન હોવી જોઈએ અને બંને શ્રેણિકમાં એના અનુરૂપ ઘટકો સમાન હોવા જોઈએ. એટલે શ્રેણિક એનો પહેલો ઘટક અને શ્રેણિક બીનો પહેલો ઘટક એકબીજાને અનુરૂપ કહેવાશે. એ ઘટકો સમાન હોવા જોઈએ. બરાબર. તો એ શ્રેણિકની સમાનતા થશે. થેન્ક યુ. હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું.